નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એસ કક્ષક અને પી કક્ષકના આકારને નોડ વિશે માહિતી મેળવી. હવે આગળ લેવી ડી કક્ષક. હવે ડી કક્ષક માટે પહેલા તો એલ નું મૂલ્ય, તો કે એલ બરાબર કયું મૂલ્ય મળે? 2. રેડી? એલ બરાબર 2. પેટા કક્ષકોની સંખ્યા, તો આપણે એલ બરાબર 2 હોય તો એમએલ ના મૂલ્યો ક્યાં ક્યાં લેવી? -2, -1, 0, +1, +2 અને કેટલી થઈ? 5. તો ઇલેક્ટ્રોનની સંખ્યા, તો ઇલેક્ટ્રોનની સંખ્યા હોય 10. કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે ડી કક્ષકમાં? 10. એલ બરાબર 2, પેટા કક્ષકની સંખ્યા 5, ઇલેક્ટ્રોનની સંખ્યા 10. ઓછામાં ઓછો ક્વોન્ટમાર્ક ડી કક્ષક કયા ક્વોન્ટમાર્કથી હોય? ઓછામાં ઓછો ક્વોન્ટમાર્ક, મુખ્ય ક્વોન્ટમાર્ક હોય 3. ત્રીજી કક્ષકથી ડી ની શરૂઆત થાય. પહેલી કક્ષકમાં તો એસ જ હોય. પી ની શરૂઆત થાય બીજા ક્વોન્ટમાર્કથી, ડી ની શરૂઆત થાય ત્રીજા ક્વોન્ટમાર્કથી. મુખ્ય ક્વોન્ટમાર્ક 3 થી ડી કક્ષકની શરૂઆત થાય. હવે એમાં 5 પેટા કક્ષકો, એમાં 4 નો આકાર સમાન હોય અને 1 નો આકાર થોડો જુદો. રેડી? 5 પેટા કક્ષકમાંથી 4 નો આકાર સમાન હોય પણ એક કક્ષકનો આકાર થોડો જુદો હોય. પરંતુ 5 પેટા કક્ષક સમશક્તિત્વ હોય, એટલે કે સમાન ઉર્જા. રેડી? એ સમાન ઉર્જા ધરાવે, અથવા એને કહેવાય ડી જનરેટ કક્ષકો. જે ડી કક્ષકો છે એમાંથી 4 પેટા કક્ષકો છે ને એનો આકાર સમાન હોય. પાછળ તમે જોશો પેજ નંબર 56 ઉપર છે સમશક્તિત્વ, એટલે ડી જનરેટ કક્ષકો સમશક્તિત્વ, સમાન ઉર્જા ધરાવતી. પી કક્ષકની પેટા કક્ષક એટલે 3, પીએક્સ, પીવાય, પીઝેડ, ત્રણે ત્રણ સમશક્તિત્વ ડી જનરેટ, કારણ કે આકાર, ઉર્જા, કદ દરેક વસ્તુ સમાન છે એની. ડી કક્ષકની જે 5 પેટા કક્ષકો છે એમાં 4 નો આકાર સમાન, 1 નો આકાર થોડો જુદો, પરંતુ 5 ની ઉર્જા એક સમાન છે, શક્તિ એક સમાન છે. સમશક્તિત્વ કક્ષકો ઉર્જા એક સમાન છે. હવે અલગ કઈ રીતે પડે? તો આગળ જેમ જોયું એની દિશાને આધારે 5 પેટા કક્ષકો માટે હવે એનો આકાર રહ્યો ને એ 4 ગોળાઓ છે, ફૂલ જેવો આકાર થાય. એનો આકાર તરીકે તમે લો ને ડી કક્ષકનો 4 પિંડક, 4 ગોળાઓ એકબીજા સાથે જોડાયેલા. પી કક્ષકનો જે આકાર છે, 2 પી કક્ષકની ભેગી કરો ને એવો આકાર તરીકે થાય. 4 ગોળાઓ એકબીજા સાથે જોડાયેલા. તો એની અવકાશીય ગોઠવણી કઈ રીતે, એના ઉપરથી એના નામ થાય. પેલું જે ઝેડ ભૂલી જજો. એક્સ અને વાય સમતલ એટલે 4 ખૂણા થાય. આ એક સમતલ ને વાય સમતલ હે ને કેટલા થાય?
ચાર ખૂણા થાય, એક્સ વાય વચ્ચેનો આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર. ઝેડ નહીં, રેડી, એક્સ અને વાય સમતલમાં. તો એક્સ અને વાય સમતલ જે છે તો કયા સમતલમાં ગોઠવાના ચાર ગોળાઓ? આ જે એક્સ અને વાય સમતલ છે એમાં ખૂણાઓ ચાર વચ્ચે ગોઠવાના. ખબર પડી હું શું કહું એમાંથી? આ જે ચાર ગોળાઓ ને આ પ્રમાણે અહીંયા ગોઠવા. આ એક સમતલ છે અને વાય સમતલ છે. એક્સ વાય સમતલ એમાં ચાર ગોળાઓ એકબીજા સાથે ગોઠવાયેલા. કયા સમતલમાં? એક્સ વાય સમતલમાં છે, જેથી એને કહેવાય ડીએક્સ વાય. આકૃતિ આપણે ક્યાંય દોરવાની નથી, પણ એક્સ અને વાય સમતલમાં એટલા માટે એક પેટા કક્ષક કહેવાય ડીએક્સ વાય. રેડી? બીજી આગળ બીજો આકાર તમે જોશો તો વાય અને ઝેડ સમતલમાં. વાય સમતલ અને ઝેડ સમતલ છે એમાં ચાર. રેડી? આ જે સમતલ છે ને કુલ જો ત્રણ થાય. આપણે આ એક્સ અક્ષ કીધો ને આ વાય અક્ષ કીધો એટલે આ એક્સ વાય સમતલ કહેવાય. રેડી? આ જે સમતલ એક્સ વાય કમ્પ્લીટ. પછી આ વાય અને ઝેડ છે તો ઊભું સમતલ કયું? આ બાજુ. રેડી? આવ્યું એમાંથી આ જે આડી કક્ષ છે ને વાય ઝેડ, આ બાજુ લેવી તો એક્સ ઝેડ સમતલ. તો હવે આ જે વાય અને ઝેડ સમતલ છે એમાં ગોઠવાયેલા વાય ઝેડ સમતલમાં, જેથી એને કહેવાય ડી વાય ઝેડ. હવે આ વાય ને ભૂલી જાઓ. રેડી? આ એક્સ કાઢ નાખ્યું આપણે. આ કયા સમતલમાં છે? વાય ઝેડ. આ કેમાં? એક્સ વાય માં. તો ઝેડ કાઢ નાખવી. હવે અહીંયા જે ત્રીજી એ આગળ નીચે આકૃતિમાં આપ્યું જો બાજુમાં. આ એક્સ અને જે ઝેડ સમતલ છે, હવે એક મિનિટ, એક્સ અને આ ઝેડ સમતલ, તો આને નામ આપ્યું ડી એક્સ ઝેડ. હવે આ એક્સ એક્સ અક્ષ ઉપર, વાય અને વાય ઉપર, જો આ એક્સ ઉપર અને આ વાય ઉપર છે ને, એક સમતલમાં નથી. એક્સ અક્ષ છે એના ઉપર બે ગોળાઓ અને જે વાય અક્ષ છે એના ઉપર બે ગોળાઓ. તો આના માટે કીધું ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર. અને છેલ્લું જે એ ચારે ચાર ગોળાઓ ઝેડ સમતલ ઉપર. ચારે ચાર ઝેડ એટલે થોડો આનો આકાર અલગ થશે, એને કહેવાય ડી ઝેડ સ્ક્વેર. જો ચાર નો થોડો આકાર અલગ, પણ પાંચે પાંચ ની ઉર્જા એક સમાન. એક્સ વાય સમતલ એટલે કે આપણે પેટા કક્ષકોના નામ યાદ રાખવાના છે. તો કઈ કઈ પેટા કક્ષકો થઈ? પાંચ. કઈ કઈ? ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી એક્સ ઝેડ, ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. એને આ મૂલ્ય સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. આ ફક્ત ગણતરી કરવા માટે મૂલ્યનો ઉપયોગ કરવી. રેડી? આ બાકી મૂલ્યનો કોઈ ઉપયોગ નથી એમાંથી. ડી કક્ષક એની પેટા કક્ષક કેટલી? 5. કઈ કઈ? ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. ખબર પડી? તો આજે 5 પેટા કક્ષક છે. એક પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, તો 5 પેટા કક્ષક છે, તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 10. હવે વાત કરવી નોડની. નોડમાં પી કક્ષક હોય તો એમાં કોણીય નોડ એક હોય. બે ગોળાઓ જે સપાટીએ ભેગા થયેલા હોય ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. તો હવે અહીંયા તમે જોશો તો આમાં બે પ્રકારના સમતલ મળશે. જો એક અહીંયા આ વાય અને ઝેડ સમતલ છે, રેડી? એ સમતલ એક ભાગ કરશે. પછી એક્સ અને આ ઝેડ સમતલ છે એ બીજા બે ગોળાનો ભાગ કરશે એમાંથી. તો આ જે ગોળાઓ છે, આ બે ગોળા અને આ બે ગોળા આ સમતલ ઉપર ભેગા થયા. આ બે ગોળા અને આ બે ગોળા સમતલ ઉપર. તો એવા કેટલા સમતલ મળ્યા તમને? આ બે સમતલ છે ને? તો એ બે સમતલ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેટલી હોય? 0. તો એનો મતલબ કે આમાં કોણીય નોડ
કોણીય નોટ કીધું હતું l, તો d માટે તમને ખબર l નું મૂલ્ય કેટલું, તો એની સંખ્યા કેટલી હોય 2. આ યાદ રાખો, કોણીય નોટ એટલે l, તો l નું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ કે p એટલે 1, d એટલે 2, f એટલે 3. ખબર પડી? તો કોણીય નોડની સંખ્યા દરેકમાં એ 2 થશે. l બરાબર 2 એ કોણીય નોડ. તો કોણીય જે નોડ છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બે કોણીય સપાટી એવી છે કે જ્યાં શૂન્ય છે, તો બે સપાટી એ કોણીય નોડ. ત્રિજ્યા નોડ n-l-1 થાય ને, એ કોઈ પણ કિંમત તરીકે ગણવી. દાખલા તરીકે આગળ ઉદાહરણ લેવી આપણે. ત્રણેય માટે પહેલા લખ નાખું. S કક્ષક, પેટા કક્ષક 1, l બરાબર 0, ઇલેક્ટ્રોન 2. p કક્ષક l બરાબર 1, પેટા કક્ષક px, py, pz. ઇલેક્ટ્રોન કુલ સમાય 6. d કક્ષક l બરાબર 2, પેટા કક્ષક 5. કઈ કઈ? dxy, dyz, dzx, x સ્ક્વેર, y સ્ક્વેર અને dz સ્ક્વેર. ઇલેક્ટ્રોન કુલ કેટલા સમાય? 10. f કક્ષક l બરાબર 3, પેટા કક્ષક એના નામની કોઈ જરૂર નથી, એમાં પેટા કક્ષકની સંખ્યા 7. ઇલેક્ટ્રોન કેટલા સમાય? 14. હાલો, કુલ નોડ એટલે n-1 બરાબર કોણીય નોડ l પ્લસ ત્રિજ્યા નોડ રેડિયલ n-l-1 કમ્પ્લીટ. હાલો, હવે લેવી S કક્ષક છે તેનો કોણીય નોડ કેટલો હોય? 0, બરાબર ને? p કક્ષકમાં કોણીય નોડ હોય l ની કિંમત એટલે 1. d કક્ષકમાં કોણીય નોડ તો હંમેશા l ની કિંમત એટલે 2 હોય. આ કોણીય નોડની સંખ્યા. ત્રિજ્યા નોડ તો ત્રિજ્યા નોડ હોય n-l-1, તો l ની કિંમત તો 0, તો કેટલું થાય? n-1. p કક્ષકમાં ત્રિજ્યા નોડ n-l-1, તો n-l એટલે 1 -1, તો n-2. d કક્ષકમાં ત્રિજ્યા નોડ n-l-1, l ની કિંમત 2, તો n-2 - 1, તો n-3. કુલ નોડ તો n-1. કોઈ પણ કક્ષક કે એમાંથી, દાખલા તરીકે એમ કહું કે 3p કક્ષકમાં નોડની સંખ્યા, તો ડાયરેક્ટ સૂત્ર એ n-1 મૂકો, n-1
તો 3 3 - 1 એટલે 2. પણ 3p કક્ષકમાં એમ કહો કોણીય નોટ કેટલા? કોણીય નોટ તો 1, કારણ કે l ની કિંમત 1 થાય p કક્ષક માટે. ત્રિજ્યા નોટ કેટલા? તો n - 2. 3 - 2 એટલે 1. થઈ ગયા કુલ નોટ 2. 4d કક્ષક. 4d કક્ષક એ 4d કક્ષકમાં કુલ નોટની સંખ્યા તો n - 1. 4 - 1 એટલે 3. કોણીય નોટ. કોણીય એટલે l. તો d માટે l ની કિંમત કેટલી? 2. તો કોણીય નોટ હોય 2. ત્રિજ્યા નોટ. ત્રિજ્યા નોટ n - 3. n - l - 1. તો 4 4 - 3 એટલે 1. 2 ને 1 3. 4s હોય તો 4s માં કોણીય નોટ 0. ત્રિજ્યા નોટ તો કે n - 1. 4 - 1 એટલે 3. અથવા કુલ નોટ n - 1 એટલે 3. રેડી? એટલે કોઈ પણ કક્ષક હોય એ કક્ષકમાં નોડની સંખ્યા, ત્રિજ્યા નોટ કે કોણીય નોટ અલગ અલગ રીતે પૂછે તો પણ આપણને ખબર હોવી જોઈએ. ખાસ s કક્ષકની પેલા તો l નું મૂલ્ય 0, પેટા કક્ષક હોય એની 1, ઇલેક્ટ્રોન સમાય 2. p કક્ષક l બરાબર 1, 3 પેટા કક્ષક px py pz ત્રણેયની ઊર્જા કોઈ પણ પેટા કક્ષકોની ઊર્જા સમાન હોય. પછી 3p ની પેટા કક્ષકો 2p ની નહીં, 2p ની હોય 2px 2py અને 2pz અને 3px 3py અને 3pz આ બે સમાન ન હોય. રેડી? કારણ કે 2p કરતા 3p ની ઊર્જા કેવી હોય? વધારે. જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધે એમ ઊર્જા વધે. તો d કક્ષકમાં એ જ પ્રમાણે 3d કક્ષક હોય 3d કરતા વધારે ઊર્જા કોની? 4d ની. એના કરતા વધારે 5d, એના કરતા વધારે 6d. 3d ની જે 5 પેટા કક્ષકો હોય એની ઊર્જા સમાન હોય. 4d ની 5 પેટા કક્ષકો એની સમાન, 5d ની એની સમાન. પછી 3d ની 5 પેટા કક્ષકોનો જેવો આકાર હોય એવો જ 4d નો હોય. આકાર તો બધાયના સરખા જ હોય, પરંતુ દરેકની એક મુખ્ય ક્વોન્ટમાંકને આધારિત ઊર્જા અલગ અલગ હોય. આમાં 5 5 ની સમાન હોય. આમાં 3 પેટા કક્ષકની ઊર્જા સમાન 2p માં, 3p માં સમાન હોય. પરંતુ એ બે પેટા કક્ષક 2p અને 3p ની ઊર્જા જુદી જુદી હોય. કેમ? કારણ કે મુખ્ય ક્વોન્ટમાંક વધે એમ ઊર્જા અને કદમાં પણ શું થાય? એ કક્ષકમાં વધારો. ખબર પડી? તો એ p કક્ષક, પછી d કક્ષક l બરાબર 2, પેટા કક્ષક 5, dxy yz zx x2 y2 અને dz2 કુલ ઇલેક્ટ્રોન સમાય 10. f કક્ષક l બરાબર 3, પેટા કક્ષક 7, ઇલેક્ટ્રોન સમાય 14. આટલી વસ્તુ તમારે કક્ષક માટે યાદ રાખવાની. હવે આગળ આવશે કે કક્ષા કોને કહેવાય? કક્ષક, પેટા કક્ષક કઈ હોય એમાંથી. હવે જ્યારે ઇલેક્ટ્રોન તમે ભરશો તો ઇલેક્ટ્રોન કઈ રીતે ભરવાના? તો એ કક્ષકના ઊર્જાના ચડતા ક્રમમાં ભરાય. પેલા સૌથી ઓછી ઊર્જામાં ઇલેક્ટ્રોન ભરાય, એમાં ભરાઈ જાય પછી એના કરતા ઊંચી ઊર્જામાં, એમાં ભરાઈ જાય તો એના કરતા ઊંચી ઊર્જામાં, એમાં ભરાઈ જાય તો એની કરતા ઊંચી ઊર્જાના ચડતા ક્રમમાં ઇલેક્ટ્રોન ભરાય. કારણ કે જેમ કેન્દ્રથી દૂર જાય ઊર્જા વધે. ઊર્જાના ચડતા ક્રમમાં. પણ એ કઈ કક્ષકનો ચડતો ક્રમ છે? પેલા કોની ઊર્જા ઓછી, કોની વધારે, એ કઈ રીતે ખબર પડે? તો એના માટેના આગળ આવશે નિયમો. પરમાણુમાં કક્ષકોની ગોઠવણી. પરમાણુમાં કક્ષકોની ગોઠવણી એમાં 3 સિદ્ધાંતો છે. એક છે આઉફબાઉનો સિદ્ધાંત, રેડી? પછી બીજો છે પૌલીનો નિષેધનો સિદ્ધાંત, અને ત્રીજો છે હુન્ડનો મહત્તમ ભ્રમણનો સિદ્ધાંત. તો આપણી પાસે 3 જે નિયમો છે, અફબાઉનો સિદ્ધાંત, પોલીનો નિષેધનો સિદ્ધાંત અને હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ,
આ ત્રણ સિદ્ધાંતોને આધારિત પરમાણુય કક્ષકોની ગોઠવણી કે એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરવામાં આવે તો છેલ્લે આપણે લખશું એ ઇલેક્ટ્રોન રચના. શરૂઆત કઈ રીતે પરમાણુથી દ્રવ્યથી રેડી કે એમાં વિભાજિત થાય પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોનની શોધ થઈ એના ગુણધર્મો કક્ષકો કઈ રીતે ગોઠવાયેલી હોય ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલો છેલ્લે આપણને જવાબ મળશે ઇલેક્ટ્રોનીય રચના ઇલેક્ટ્રોનીય ગોઠવણી એ ત્રણ નિયમો અને આગળ ઇલેક્ટ્રોનીય ગોઠવણી રેડી તો 4 ક્વોન્ટમ આંક મુખ્ય ગૌણ ચુંબકીય સ્પિન ક્વોન્ટમ આંક પછી એ ક્વોન્ટમ આંકથી આગળ કક્ષકોના આકાર એસપીડી પેટા કક્ષકો કેટલા ઇલેક્ટ્રોન સમાય કઈ રીતે સમાયેલા હોય આ ત્રણ નિયમોને આધારિત એ ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે આગળ જોઈશું બરાબર તો આટલી વસ્તુ એમાં કમ્પ્લીટ કરી નાખજો